બાળમેળા અંતર્ગત સાયકલના ટાયરમાં પડેલું પંચર કેવી રીતે બનાવવું તે આપણે જોઈએ। સૌથી પહેલાં જે ટાયરમાં પંચર પડ્યું હોય તે ટાયરને ખોલવામાં આવે છે। ટાયર ખોલવા માટે ખાસ પ્રકારના પાનાનો ઉપયોગ થાય છે। આ પાનાઓ વડે ટાયરને સરળતાથી ખોલી શકાય છે। વિડીયોમાં તમે ટાયર ખોલવાની પ્રક્રિયા જોઈ શકો છો। આ પાનાઓ વડે ટાયર સરળતાથી ખુલી જાય છે। ટાયર ખોલ્યા બાદ એની અંદર રહેલી ટ્યુબને કાઢવામાં આવે છે અને ત્યારબાદ તેની અંદર હવા પૂરવામાં આવે છે। હવા પૂરાઈ ગયા બાદ આ ટ્યુબને પાણીના ટબમાં ડુબાડીને ચેક કરવામાં આવે છે। જ્યાં પંચર હશે તે જગ્યાએથી પાણીના પરપોટા નીકળશે। પંચર જણાવ્યા બાદ તેના પર ખાસ પ્રકારનું પંચર બનાવવાનું સોલ્યુશન લગાડવામાં આવે છે। સોલ્યુશન સુકાયા બાદ તેના પર રબરની ટીકડી મજબૂતાઈથી લગાડી દેવામાં આવે છે। ત્યારબાદ ફરી પંચર ચેક કર્યા બાદ ટ્યુબને ટાયર સાથે ફિટ કરીને ટાયર તૈયાર કરવામાં આવે છે। ટાયરમાં સવારી માટે હવા પૂરવામાં આવે છે। તો ચાલો, સાયકલ સવારી માટે તૈયાર છે। આવજો।